ફેમિલી, તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં। તો આજે આપણે બનાવીશું નાચોસ ચાટ। તો તેના માટે જો આ પેકેટ જે નાચોસના આવે છે આ રીતના તે લીધા છે। આ રીતની વેફર્સ આવે છે અંદર ટ્રાયેંગલની, તેનું પેકેટ મેં લીધા છે 2। અને ડુંગળી લીધી છે, ટામેટું, કેરી લીધી છે। તો સૌથી પહેલાં આપણે કેરી, ટામેટાં અને ડુંગળીને ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે। તો આપણે ઝીણું ઝીણું ચોપ કરી લઈશું તેને। આપણે ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે ડુંગળી, ટામેટાં અને કેરી લીધી છે। તમે જો ધાણા હોય તો ધાણા, કાકડી પણ તમે નાખી શકો છો। મેં ખાલી કેરીને લીધું છે। હવે આપણે જે નાટોસ જે ચિપ્સ છે તેને આ રીતે અંદર આવે છે, મસાલાવાળી લાવીશું તે, એટલે આપણે તેમાં મસાલો બહુ જરૂર પડશે નહીં નાખવાનો। આ રીતે જે પ્યારી પ્યારી મસાલો જે આવે છે તે લીધો છે। પ્યારી પ્યારી મસાલો જો તમારી પાસે ના હોય તો તમે ચાટ મસાલો પણ લઈ શકો છો। અને ચીઝ લીધું છે। તો સૌથી પહેલાં આપણે ચિપ્સને એક પ્લેટમાં ગોઠવીને રેડી કરી લઈશું। આપણે વેફર્સ બધી ગોઠવીને રેડી કરી લીધી છે। હવે તેના ઉપર આ રીતે આપણે ડુંગળી સર્વ કરીશું, ટામેટાં નાખીશું અને કાચી કેરી લઈશું આ રીતે। હવે જે પ્યારી પ્યારી મસાલો જે છે તે નાખીશું આ રીતે। આપણે મીઠું કે તીખાશની જરૂર નહીં પડે, કારણ કે આપણી જે વેફર્સ જે છે નાટોસ તે તીખા મસાલાવાળા લીધા છે તેટલા માટે। તો તીખું તમારે જો નાખવું હોય તો તમે એડ ઉપરથી કરી શકો, વધારે તીખું જોઈએ તો। હું નાના બાળકો માટે બનાવું છું તો આ રીતે મીડિયમ બનાવીશ। હવે આપણે ઉપરથી ચીઝ ભભરાઈ દઈશું। તો આ રીતે આપણે ઉપરથી ચીઝ નાખી દઈશું। આ રીતે આપણે ઉપરથી ચીઝ ભભરાવીને રેડી કરી લીધું છે। નાના બાળકોને આ રીતે તમે બનાવીને આપો તો સરસ વેજીટેબલવાળું ખાઈ શકે અને નવું આઈટમ લાગે યુનિક તો ખાઈ ધરાઈને છોકરા આ રીતે। તો અમારી વિડીયો તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ। તો તમને જો આ રીતે બતાવી દઉં નાચોસ, જો આ રીતે। તો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।